ખાદ્ય તેલ અને શાકભાજીના વધતા જતા ભાવ અંગે મહિલાઓમાં રોષ. ધોરાજીની ગૃહિણીઓએ કહ્યું, સતત વધી રહેલ મોંઘવારીથી ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. શાકભાજીના ભાવ આસમાને તો બીજી તરફ આજે ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો. તેલના ડબ્બામાં 30 થી 40 રૂપિયાનો આવ્યો ભાવ વધારો. તેલના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર અસર પડશે. આવનાર દિવસોમાં તહેવાર પણ આવી રહ્યા છે, ત્યારે તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી. મારું નામ કુંદનબેન ભૂપતરાય પંડ્યા છે. અમે અહીં શું કહેશો, કેવા ભાવ વધ્યા છે? બહુ જ ભાવ વધ્યા છે. તેલના ને ઘઉંના ને ચોખાના ને બધાય ભાવ બહુ વધ્યા છે. તો કેવી રીતે અમે ખાઈ? અમે ઘરમાં 6 માણસો છે, તો કેવી રીતે બધું લઈ? ઘર ચલાવવું કેવું મુશ્કેલ છે? ચલાવવું બહુ મુશ્કેલ છે. તેલના કેવા ભાવ વધ્યા છે? તેલના ભાવ બહુ જ વધ્યા છે. કેટલા વધ્યા? 30-40 રૂપિયા ડબ્બાએ વધ્યા. કેવી મુશ્કેલી થશે? બહુ જ મુશ્કેલી થાય છે. વિગત. મારું નામ પૂજાબેન સુરેશભાઈ વઘાસિયા છે. હું ધોરાજીમાં રહું છું. આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા. અત્યાર સુધીનો શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા. આજે તો તેલનાય ભાવ વધી ગયા છે. 30 રૂપિયા અને 40 રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ. હવે અમારે શું કરવાનું? તહેવાર નજીક આવે છે. મોરાકત, જયા પર્વતી, આ બધા તહેવાર આવે છે. નાના નાના છોકરાઓ, આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું. આજે છોકરાઓને તેલમાં કેમ કરશું? એ કહેશે પૂરી બનાવવા, પણ કેમ બનાવવું? વરસાદ છે. બેન, શાકભાજીના અને અન્ય ભાવ વધ્યા, કેવું બજેટ વિખેરાણું? બજેટ બહુ વિખાઈ ગયું છે. હવે અમારે આમાં કેટલા ઘર હલાવી અમને ખબર જ નથી પડતી. પગાર ટૂંકો પડે છે. ગમે તેટલો પગાર હોય, આ શાકભાજી, તેલ ને આન તેલ બધી વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે. ખાસ કરીને તેલ ને શાકભાજી તો હવે એ રોજિંદુ છે. એ હવે મારે કેમ કરવું? તેલમાં કેવા ભાવ વધ્યા છે? તેમાં બહુ વધારે ભાવ વધે. 30-40 રૂપિયા એમ વધી ગયા છે ડબ્બામાં.